વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. FY બીકોમ એનો SPB સબ્જેક્ટ એ આપણે કવર કરી રહ્યા છે. એની અંદર પહેલા યુનિટમાં હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ભણવાના છે ડિસ્કસ ધ ઇકોનોમિક, સોશિયલ એન્ડ પોલિટિકલ ઇફેક્ટ ઓર કોન્સિક્વન્સીસ ઓર રિઝલ્ટ ઓર ઇમ્પેક્ટ ઓર આઉટકમ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. લાસ્ટ સેશનમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એટલે શું અને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે જે મેજર 6 ચેન્જીસ થયા હતા ને એ આપણે શીખ્યા હતા. આજે આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની જે અસરો થાય છે સામાજિક, આર્થિક, રાજકીય, એ અસરો શું થાય છે, કેવી અસરો થાય છે એ આપણે અહીંયા શીખીશું. તો પહેલાં આપણે અહીંયા સમજીએ, અથવા તો આ જ ક્વેશ્ચન બીજું કઈ રીતના પૂછી શકાય, ડિસ્કસ ધ સોશિયો ઇકોનોમિક કોન્સિક્વન્સીસ. કોન્સિક્વન્સીસ એટલે શું? પરિણામો. કોન્સિક્વન્સીસનો મતલબ શું થાય? પરિણામો. કોન્સિક્વન્સીસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. ઇકોનોમિક કોન્સિક્વન્સીસ ઓર ઇફેક્ટ્સ, આર્થિક જે પરિણામો આવે છે અથવા તો જે આર્થિક ઇફેક્ટ્સ એટલે અસરો જે આવી છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની એ શું આવી છે તો જોઈએ. ફોલોઈંગ આર ધ મેઇન ઇકોનોમિક ઇફેક્ટ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. એમાં પહેલો પોઈન્ટ છે માસ પ્રોડક્શન. શું શબ્દ છે? માસ. માસનો મતલબ શું? જથ્થો. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે જથ્થામાં, બલ્કમાં, મોટી ક્વોન્ટિટીમાં આપણે ઉત્પાદન કરવાનું શક્ય બન્યું. તો આ એક પહેલો બેનિફિટ થયો. The first economic effect of industrial revolution was mass production, that is large scale production. Before industrial revolution, due to simple method of production, production was on small scale. Industrial revolution નતું થયું ત્યારે લોકો પોતાના ઘર બેઠા ઉત્પાદન કરતા હતા. ફેક્ટરીનો કોન્સેપ્ટ હતો નહીં અને લોકો નાની ક્વોન્ટિટીમાં ઉત્પાદન કરતા હતા. પણ જેવું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું પછી શું કોન્સેપ્ટ આવી ગયો? માસ પ્રોડક્શનનો, લાર્જ સ્કેલ પ્રોડક્શનનો કોન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો. બટ આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ડ્યુ ટુ યુઝ ઓફ કોસ્ટલી મશીનરી એન્ડ સ્પેશિયલાઇઝેશન, પ્રોડક્શન ઇઝ ઓન લાર્જ સ્કેલ. પ્રોડક્શન કેવું થવા લાગ્યું? મોટા પાયા પર થવા લાગ્યું. નાઉ માસ પ્રોડક્શન રિઝલ્ટેડ ઇન ટુ ફોલ ઇન પર યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. વસ્તુ દીઠ જે ખર્ચો હતો ને એ કેવો થઈ ગયો? ઘટી ગયો. આમાં એક કોન્સેપ્ટ લાગુ પડે છે ઇકોનોમીઝ ઓફ સ્કેલ. ઇકોનોમિક્સમાં એક બહુ મહત્વનો કોન્સેપ્ટ આવે છે ઇકોનોમીઝ ઓફ સ્કેલ. નાઉ વોટ ઇઝ ઇકોનોમીઝ ઓફ સ્કેલ? ચલો હું તમને પ્રશ્ન પૂછું. 10 જણાનું ખાવાનું બનાવવાનું છે અને બીજી બાજુ 10,000 લોકોનું ખાવાનું બનાવવાનું છે. પર પ્લેટ કોસ્ટ ક્યાં આગળ સસ્તું પડશે? 10,000માં. કેમ આવું? વધારે ક્વોન્ટિટીમાં તમે જ્યારે વસ્તુનું ઉત્પાદન કરશો તો તમારું જે રો મટીરિયલનું જે પરચેસ છે એ સસ્તું પડશે કે નહીં પડે? તમે આ 10 જણાનું જમવાનું બનાવવાનું છે, ફોર એક્ઝામ્પલ આપણે 1 કિલો બટાકાની જરૂર પડે તો તમે ત્યાં ભાવતાલ કરી શકશો? એ 50 રૂપિયાના બટાકા છે ના તું મને 40 રૂપિયામાં હાલ, તો એ ભાવતાલ નહીં થાય. પણ એ 10,000 લોકોનું જમવાનું બનાવવાનું થઈ, ફોર એક્ઝામ્પલ આપણે 1,000 કિલો બટાકા જોઈતા હોય તો આપણે શું કહીએ? ભાઈ 50 નહીં 40માં હાલે તો ખરીદું. તો ત્યાં શું થયું? આપણે જે પ્રોક્યોરમેન્ટનો જે ખર્ચો છે એ સસ્તું પડે કે ના પડે? બીજું, જે મજૂરી જે લાગવાની છે, ઇન શોર્ટ એવું સમજો, જેમ જેમ તમારું ઉત્પાદનની સંખ્યા, ક્વોન્ટિટી વધતી જશે ને તેમ તેમ તમારી પર યુનિટ કોસ્ટ શું થતી જાય? ઘટતી જાય. તો અહીંયા પણ એ જ સમજાવ્યું છે કે તમે જ્યારે સ્મોલ ક્વોન્ટિટીમાં પ્રોડક્શન કરો છો ત્યારે તમારે પર યુનિટ કોસ્ટ વધારે આવે છે, પણ જ્યારે લાર્જ ક્વોન્ટિટીમાં પ્રોડક્શન થશે તો પર યુનિટ કોસ્ટ ઓછી આવશે. So it become possible to sell goods at lower prices. અને એના કારણે સસ્તી કિંમતમાં માલ વેચવાનું પણ આપણા માટે શક્ય બન્યું. સેકન્ડ પોઈન્ટ આવે છે ગ્રોથ ઓફ કેપિટલિઝમ. વોટ ઇઝ કેપિટલિઝમ? મૂડીવાદ. કેપિટલિઝમ એટલે શું? મૂડીવાદ. અચ્છા, અલગ અલગ પ્રકારના દેશો હોય છે. મૂડીવાદી અર્થતંત્ર, સામ્યવાદી અર્થતંત્ર, ખબર છે બધાને આ વસ્તુ? પછી લોકશાહી અર્થતંત્ર, બરાબર? પછી આવા અલગ અલગ પ્રકારના અર્થતંત્ર આપણને જોવા મળતા હોય છે. તો અહીં આગળ જ્યારે તમે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થશે તો ત્યાં આગળ જે મૂડી ફોર્મેશન છે, કેપિટલ ફોર્મેશન, એ વસ્તુ શક્ય બનશે. મૂડીનું ભેગું થવું આ વસ્તુ શક્ય બનશે. તો જો અનધર ઇફેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વોઝ ટ્રાન્સફોર્મેશન ઓફ નેચરલ ઇકોનોમી ઇન્ટુ કેપિટલિસ્ટ ઇકોનોમી. જે નેચરલ ઇકોનોમી છે એ શેમાં ટ્રાન્સફર થશે? કેપિટાલિસ્ટ ઇકોનોમી. નેચરલ ઇકોનોમી એટલે એવી ઇકોનોમી જે કુદરત પર આધારિત હોય,
જેમ કે ખેતીવાડી ને એના પર જ મેઇન આખું ઇકોનોમી આધારિત હોય, તો એને આપણે નેચરલ ઇકોનોમી કહી શકાય. પણ એની જગ્યા પર જ્યારે ઉત્પાદન, સેવાનું ક્ષેત્ર અને આ બધાનો વિકાસ થવાનો ચાલુ થાય તો એવા ક્ષેત્રને પછી આપણે એવી ઇકોનોમીને શું બોલીશું? આપણે કેપિટાલિસ્ટ ઇકોનોમી. બિફોર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન there was an existence of natural economy. In natural economy, જો natural economy માં શું હોય? People were self sufficient. લોકો કેવા હોય? આત્મનિર્ભર હોય. સાહેબ મતલબ મારી જરૂરિયાતની વસ્તુ હું જાતે પકવી લઈશ, મારા ખેતરમાં ઉગાડી લઈશ, મારે બીજા પર આધાર રાખવાની જરૂરત નથી. અને બીજા કોઈ વસ્તુની જરૂરત છે તો મારી વસ્તુને હું સાટામાં આપીને, બાર્ટર સિસ્ટમ યાદ છે ને બધાને, સાટા પદ્ધતિમાં આપીને શું કરી લઈશ? મારી જરૂરિયાતની વસ્તુ મેળવી લઈશ અને એને જરૂરિયાતની વસ્તુ એને આપી દઈશ. બીજું, પ્રોફિટ મોટિવ વોઝ એબસેન્ટ. જે નફાનો જે હિત છે એ કેવો હોય? એબસેન્ટ હોય. પર્સનલ સ્કિલ વોઝ ગિવન મોર ઇમ્પોર્ટન્સ ધેન કેપિટલ. આવા ઇકોનોમીમાં કોને વધારે ભાર આપવામાં આવે છે? પર્સનલ સ્કિલને. કોના કરતા? કેપિટલ કરતા. કેપિટલ કરતા પર્સનલ સ્કિલ પર વધારે ભાર આપીશું. બટ આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી નેચરલ ઇકોનોમી ડિસઅપિયર્ડ. નેચરલ ઇકોનોમી શું થઈ જાય છે? ગાયબ થઈ જાય છે. ડિસઅપિયર થયું એટલે ગાયબ થયું. એન્ડ કેપિટાલિસ્ટ ઇકોનોમી કેમ ઇનટુ એક્ઝિસ્ટન્સ. એન્ડ ઇન કેપિટાલિસ્ટ ઇકોનોમી, હવે એ સમજો નેચરલ ઇકોનોમીમાં શું પરિસ્થિતિઓ આપણે સમજ્યા, એ રીતના હવે કેપિટાલિસ્ટ ઇકોનોમીમાં શું સ્થિતિ હોય એને પણ સમજીએ. ગુડ્સ આર પ્રોડ્યુસ ફોર સેલ ઇન ધ માર્કેટ એન્ડ નોટ ઓનલી ફોર સેલ્ફ કન્ઝમ્પશન. અહીંયા આગળ જે વસ્તુનું ઉત્પાદન કરીશું ને એ ખાલી પોતાના કન્ઝમ્પશન માટે નહીં બનાવીએ, આપણે બનાવીશું અને માર્કેટમાં વેચવાના ઉદ્દેશ્યથી એને બનાવીએ છીએ. કયા ઉદ્દેશ્યથી? વેચવાનો. બીજું, people specialize in producing a particular part of product and not the whole product. આવી પરિસ્થિતિમાં લોકો પર્ટિક્યુલર પાર્ટ બનાવવાના માસ્ટર બનશે. એક કોન્સેપ્ટ આવે છે ડિવિઝન ઓફ લેબર અથવા તો ડિવિઝન ઓફ વર્ક, શ્રમ વિભાજન. આવો કોઈ કોન્સેપ્ટ ખબર છે તમને? હેનરી ફેયોલના 14 સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત આવે છે શ્રમ વિભાજન, ડિવિઝન ઓફ વર્ક. તો અહીં આગળ ફોર એક્ઝામ્પલ પહેલાં એવી પરિસ્થિતિ હતી કે ભાઈ આ રિમોટ બનાવવું હોય ને તો રિમોટના બટનથી લઈને એના સેલથી લઈને બધી વસ્તુ તો કે હું એકલો જ બનાવું. પણ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યા પછી બધાનું કામ શું થઈ ગયું? અલગ થઈ ગયું. આનું ખોખું તો કોઈ અલગ બનાવશે, એના રબર, એના જે બટન છે તો એ અલગ કોઈ બનાવશે, સેલ તો કોઈ અલગ બનાવશે. મતલબ બધા કામ શું થઈ ગયા? ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં વહેંચાઈ ગયા. ઓકે, નેક્સ્ટ, ડ્યુ ટુ યુઝ ઓફ કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક્સ. મૂડી પ્રધાન પદ્ધતિ, બે પદ્ધતિ આવે છે ને, શ્રમ પ્રધાન પદ્ધતિ અને મૂડી પ્રધાન પદ્ધતિ. તો કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક્સ એન્ડ કોસ્ટલી મશીન ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ દેર વોઝ એન ઇન્ક્રીઝ ઇન કેપિટલ રિક્વાયરમેન્ટ. તમે જ્યારે મોટા મોટા મશીનરીનો ઉપયોગ કરો, કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક્સનો યુઝ કરો તો તમારે મોટા પ્રમાણમાં રૂપિયાની બી તો જરૂર પડશે, કેપિટલની બી તો જરૂરત પડશે. સો ઓનલી કેપિટાલિસ્ટ વુડ ઇન્વેસ્ટ more money, so there is concentration of factors of production in the hand of few rich people. તમારે મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય અને કેપિટાલિસ્ટ મશીનરીનો ઉપયોગ કરવાનો હોય, કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિકનો ઉપયોગ કરવાનો હોય તો તમારે મોટા પ્રમાણમાં રૂપિયાની જરૂરત પડશે. હવે મોટા પ્રમાણમાં રૂપિયા અમીર લોકો પાસે જ હોય એટલે અહીંયા આગળ એક લાઈન શું લખી છે? સો there is concentration of factor of production in the hand of few rich people. એટલે જે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે ને એ બધું કોની પાસે જતું રહે? અમીર લોકો પાસે જ. આપણે એક લાઈન ઘણી વાર બોલીએ છીએ ને, અમીર વધારે અમીર બને અને ગરીબ વધારે ગરીબ બને. બરાબર? આની પાછળના ઘણા બધા કારણો છે. એક વચ્ચે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત નીકળી હતી, હું તમને શેર કરું. ફોર એક્ઝામ્પલ, આપણા દેશના જે સૌથી અમીર વ્યક્તિઓ છે એમાં બે વ્યક્તિના નામ આવે, અદાણી અને અંબાણી. બરાબર? આપણે એમ કહીએ કે એમની પાસે કેટલા હજારો લાખો કરોડ રૂપિયા છે. હવે એકલા થોડી વાપરવાના છે, એના કરતાં આપણા દેશના જેટલા ગરીબો છે બધાને 1-1 કરોડ રૂપિયા આલ દે તો કેટલું સારું લાગે? બધા કરોડપતિ ના થઈ જાય? 5 વર્ષ પછી એ બધા ગરીબો ફરી પાછા ગરીબ જ થઈ જાય અને અદાણી અને અંબાણી ફરી પાછા ટોપ પોઝિશન પર જ પહોંચી જાય, ફરી પાછા 1 કરોડપતિ જ બની જાય. અને પેલા લોકો જઈ હતા ને તેના તે પાછા પહોંચી જાય.
બહુ ઓછા લોકો હોય જે પોતાના જીવન ધોરણને ટકાવી શકે. આની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે. એમાંનું એક મુખ્ય કારણ શું હોય છે ખબર છે? આપણી માનસિકતા. શું હોય છે એક કારણ? માનસિકતા. ચલો એક ઉદાહરણ આલો. તમને બધાને 1-1 કરોડ રૂપિયા આપવાનો છું, બરાબર? ખુશ તો થાવલા? બસ હમણાં ક્લાસ પતે 1-1 કરોડ બધાને આલ દઉં. સારું, વિચારો 1-1 કરોડથી શું કરશો? ચાલ તું શું કરીશ? જલ્દી ફટાફટ, જે મગજમાં પહેલો આન્સર આવે ને તમારે બોલવાનું. બોલ. ગાડી લાવીશ. તું શું કરીશ? એક જ ફટ દઈને આન્સર આપી દેવાનો. બંગલો લઈ લઈશ. તું શું કરીશ? જલ્દી, ક્વિક. ખબર નહીં. તું શું કરીશ? જમીન ખરીદીશ. તું શું કરીશ? પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરીશ. તું રઘુ શું કરીશ? કંપનીમાં ઇન્વેસ્ટ કરીશ. પાછળ તું શું કરીશ? સેવિંગ કરીશ. તું શું કરીશ? વેરી ગુડ. ચાલો, સેવાભાવી વ્યક્તિ છે. જો મેજોરિટી લોકો આવા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ને કે તમને જો અચાનક આવા કોઈ લોટરી લાગે ને તો તમે શું કરશો? મેજોરિટી લોકોનું માનસિકતા કેવી હોય ખબર છે? સ્પેન્ડિંગ કરવાવાળી માનસિકતા હોય, ખર્ચા કરવાવાળી માનસિકતા હોય. કે આવે ને એટલે કંઈ વાપરી નાખું ને આનું પહેલાં પ્લાનિંગ કરો. તમારામાંથી અમુક જણાના આન્સર બહુ જ સરસ હતા. આ દેખાડે છે કે એ લોકો પૈસાની બાબતના લઈને કેટલા મેચ્યોર છે. અમુક લોકોએ શું આન્સર આપ્યો? કે અમે રૂપિયાને ઇન્વેસ્ટ કરીશું, અમે બચત કરીશું, અમે કોઈ કંપનીઓમાં રૂપિયા રોકીશું. આ દેખાડે છે તમારી મેચ્યોરિટી, કે પૈસાના લઈને તમે કેટલા સજાગ છો. આવા લોકોને જો કદાચ કરોડ રૂપિયા મળી જાય ને તો 100% લોકો કરોડપતિ જ રહેશે. હવે આપું છું. આપણે પણ બેંક અલગ છે, ખાલી ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયા ચાલશે. ચાલો આગળ, નેક્સ્ટ આગળ વાત કરીએ. મની હેઝ બીકમ સુપ્રીમ. ઇન કેપિટલિઝમ એવરીથિંગ ઇઝ ડન ફોર મની એન્ડ થ્રુ મની. જ્યાં આગળ કેપિટાલિસ્ટ ઇકોનોમી બની જાય ત્યાં આગળ બધી વસ્તુ રૂપિયા માટે અને રૂપિયા દ્વારા જ થવાની ચાલુ થઈ જાય છે. સો આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઇમ્પોર્ટન્સ ઓફ મની ઇન્ક્રીઝડ. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી શું થયું? રૂપિયાનું મહત્વ વધી ગયું. થર્ડ પોઈન્ટ, ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનો ત્રીજો ફાયદો શું થયો? ત્રીજી ઇકોનોમિક અસર શું આવી? લોકોના જીવન ધોરણમાં સુધારો થવા લાગ્યો. આજની તારીખે પણ તમે જુઓ ને, લોકોના ઘરે ઘરે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી આ બધું કોમન થઈ ગયું છે કે નહીં થઈ ગયું? પહેલાં કોઈની પાસે કદાચ કોઈ ટીવી હોય ને તો આખા ફળિયાના આખા ગામના બધા લોકો એના ઘરે જઈને ભેગા થઈને ટીવી જોવે. અને અત્યારે તો એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે એક ઘરમાં 4 જણા રહેતા હોય ને અને 4 અલગ અલગ રૂમ હોય તો 4 જણના 4 અલગ ટીવી હોય. મારે જે જોવે તું તાર જે જોવે તો તારા રૂમમાં જઈને જો. સમજ્યા ના સમજ્યા? આ પરિસ્થિતિ આવી ગઈ છે હવે તો. મતલબ લોકોના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં પહેલાં કોઈની પાસે એક ટેલિફોન હોય ને તો આખા ફળિયાના બધા લોકોએ ફળિયામાં એક વ્યક્તિનો નંબર આપ્યો હોય, બરાબર? અને અત્યારે એક વ્યક્તિ પાસે 2-3 મોબાઈલો થઈ ગયા છે, બરાબર? ડ્યુઅલ સિમ વાળા જે મોબાઈલ આવે છે, 2-3 સિમ કાર્ડ એક જ મોબાઈલમાં વાપરતા. આગળ જો. Due to large scale production, goods become comparatively cheaper. Now it became possible to buy more goods and services even for ordinary person. કોઈ સામાન્ય વ્યક્તિ માટે પણ આ વસ્તુઓ ખરીદવી કેવી બની ગઈ છે? સસ્તી બની ગઈ છે. કેમ સસ્તી બની ગઈ છે? કારણ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે બહુ ઓછું થઈ ગયું છે. એના કારણે વસ્તુઓ કેવી બની ગઈ? સસ્તી બની ગઈ. એટલે સામાન્ય વ્યક્તિ પણ વસ્તુઓને કન્ઝ્યુમ કરી શકે છે, ખરીદી શકે છે. ડ્યુ ટુ એક્સપાન્શન ઓફ ફેક્ટરીઝ ધેર વોઝ એન ઇન્ક્રીઝ ઇન એમ્પ્લોયમેન્ટ, ઇન્કમ એન્ડ આઉટપુટ. જેટલું ઉત્પાદન વધ્યું, ફેક્ટરીઓ વધી, લોકોને નવા રોજગાર મળ્યા, લોકોની આવકો વધી, લોકો ઉત્પાદન પણ શું થયું? વધી ગયું. એન્ડ thus due to increase in income and employment of people and availability of cheaper goods there was an improvement in the standard of living of people. લોકોનો રોજગાર વધી ગયો, લોકોની આવક વધી ગઈ અને બીજી તરફ ઉત્પાદન પણ શું થયું? વધી ગયું. તો ઓબ્વિયસ વસ્તુ છે, લોકો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સુધારવાનું જ છે. ફોર્થ પોઈન્ટ, સ્પેશિયલાઇઝેશન.
સ્પેશિયલાઇઝેશનમાં કોઈ વિશિષ્ટ, આ પહેલાં તો ગુજરાતીનું આવું થાય, વિશિષ્ટીકરણ. કોઈ એક વસ્તુની અંદર લોકો શું થવાના ચાલુ થઈ ગયા? માસ્ટર બનવાનું ચાલુ થઈ ગયા. હમણાં ઉદાહરણ રિમોટનું ના લ્યું. કોઈ વ્યક્તિ રિમોટનું ખોખું બનાવશે તો એ જ બનાવશે, કોઈ સેલ બનાવશે તો સેલ જ બનાવશે. જે તે પ્રોડક્ટમાં, જે તે વસ્તુમાં લોકો શું થવા લાગ્યા? માસ્ટર થવા લાગ્યા. Due to industrial revolution, large scale production and specialization became important. Division of labor, શ્રમ વિભાજન, હમણાં વાત આવી હતી. Division of labor was introduced in the activities of production and management. And here each activity is done by specialized person. દરેક કામ સ્પેશિયાલિસ્ટ લોકો દ્વારા થવાનું ચાલુ થઈ ગયું. પાંચમો પોઈન્ટ, ટ્રેડ સાયકલ, વ્યાપાર ચક્ર. ટ્રેડ સાયકલ એટલે શું થાય? વ્યાપાર ચક્ર કોને કહેવાય? જ્યારે માર્કેટમાં તેજી આવે, મંદી આવે, ફરી તેજી આવે, ફરી મંદી આવે. આજે તેજી મંદીનું જે અપ એન્ડ ડાઉન ચાલ્યા કરે છે ને માર્કેટમાં, દેટ ઇઝ કોલ્ડ ટ્રેડ સાયકલ. અહીં સમજીને એવું નહીં કે સાયકલનો વેપાર કરવાનું ચાલુ કરી દે. ટ્રેડ સાયકલ કે સાયકલનો વેપાર કરો. આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઇકોનોમિક પ્રોગ્રેસ ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ ડીડ નોટ રિમેન સ્મૂથ એન્ડ સ્ટેબલ. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી ઇકોનોમિક જે પ્રોગ્રેસ છે ને એ સ્મૂથ અને સ્ટેબલ રહ્યો નથી. Now there were ups and down in the economic activities of various countries. અલગ અલગ કન્ટ્રીઝના ઇકોનોમિક એક્ટિવિટીઝમાં શું થવા લાગ્યું? ચઢાવ એન્ડ ઉતાર થવાનું ચાલુ થઈ ગયું. એક્ઝામ્પલ, ડિપ્રેશન એન્ડ પ્રોસ્પરિટી આર અકરિંગ રેગ્યુલરલી આફ્ટર ઇચ અધર. ડિપ્રેશન અને પ્રોસ્પરિટી. ડિપ્રેશન એટલે શું? મંદી. પ્રોસ્પરિટી એટલે સમૃદ્ધિ. બીજા શબ્દોમાં કહીએ તો તેજી મંદીની પરિસ્થિતિ વારાફરતી બધા દેશોમાં થવાની ચાલુ થઈ ગઈ. આજના સમયમાં તો એવી પરિસ્થિતિ છે કે આખું વિશ્વ એક ગ્લોબલ ઇકોનોમી બની ગયું છે. કોઈ એક દેશમાં કંઈક ગડબડ થાય છે ને એની અસર આખા વિશ્વ પર થાય છે. રશિયા યુક્રેનનું યુદ્ધ થયું તો એની અસર આખા વિશ્વના ઇકોનોમી પર પડી. અરે હ કે ના? અમેરિકાએ અફઘાનિસ્તાન સાથે યુદ્ધ ચાલુ કર્યું તો એની અસર પણ આખા વિશ્વ પર થઈ. ઇન શોર્ટ, આજે વિશ્વ શું થઈ ગયું છે? એક વર્લ્ડ ઇકોનોમી બની ગયું છે. કોઈ એક જગ્યાની અસર આખા વિશ્વને પ્રભાવિત કરી રહી છે. નેક્સ્ટ, ઇન ધ ટાઈમ ઓફ પ્રોસ્પરિટી, એમ્પ્લોયમેન્ટ, ઇન્કમ એન્ડ આઉટપુટ આર હાયર લેવલ એન્ડ ઇન ડિપ્રેશન દે આર એટ લોઅર લેવલ. પ્રોસ્પરિટી આવશે, સમૃદ્ધિ આવશે તો રોજગાર વધશે, ઇન્કમ વધશે, આઉટપુટ વધશે. પણ ડિપ્રેશન આવશે તો બધું ઘટશે. સચ અપ્સ એન્ડ ડાઉન ઇન ઇકોનોમિક એક્ટિવિટીઝ આર નોન એઝ ટ્રેડ સાયકલ. આ જે અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે ને એને શું બોલવામાં આવે છે? ટ્રેડ સાયકલ. ઓકે, તો આ થઈ ગઈ. આપણે શેની વાત કરી? ઇકોનોમિક કોન્સિક્વન્સીસની, ઇકોનોમિક ઇફેક્ટ્સની, કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની આર્થિક શું અસરો પેદા થાય છે, આર્થિક શું પરિણામો આવે છે. હવે આગળ વાત કરીશું સોશિયલ એન્ડ પોલિટિકલ કોન્સિક્વન્સીસ ઓર ઇફેક્ટ્સ. The immediate social effects of industrial revolution were not good. જે શરૂઆતી તબક્કામાં જેવું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું ને એની તરત જે અસરો થાય ને એ અસરો કંઈ એટલી સારી રહી નથી. ફોલોઈંગ આર ધ સોશિયલ એન્ડ પોલિટિકલ ઇફેક્ટ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. એમાં પહેલું પ્રોબ્લેમ શું થયો? અર્બનાઇઝેશન. જેવું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ચાલુ થયું એટલે લોકો ગામડા છોડીને શહેરો તરફ રહેવાનું કરવાનું ચાલુ કરી દીધું. અર્બનાઇઝેશન એટલે શહેરીકરણ. લોકો શહેરોમાં જઈને વસવાટ કરવાનું ચાલુ થયું. હવે બધા શહેરોમાં તરત જ બધી સુવિધા તરત ઊભી કરી શકાય એવી શક્યતા હોય નહીં. આટલા બધા લોકો, હજારો લાખો લોકો જ્યારે રહેવા આવતા હોય તો બધા માટે રહેવા, ખાવા, પીવાની, ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, વીજળી વ્યવસ્થા, બરાબર, આ બધી વ્યવસ્થા રાતોરાત કરી શકાતી નથી. તો અર્બનાઇઝેશન થયું પણ એનું પ્રોપર પ્લાનિંગ કરી શકાયું નહીં. તો જોઈએ એમાં rapid growth of urban population. During industrial revolution there was migration, સ્થળાંતર. migration એટલે શું? સ્થળાંતર of large number of workers from rural areas to urban areas. ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો ક્યાં જવા લાગ્યા? શહેરી વિસ્તારોમાં. in the search of jobs, નોકરી શોધવા માટે. so there was a rapid growth of urban population. અને આનું પરિણામ શું આવ્યું? કે શહેરી વિસ્તારમાં જે વસ્તીનું પ્રમાણ હતું એ ઝડપથી વધવા લાગ્યું. સેકન્ડ પોઈન્ટ આવ્યો સ્લમ એરિયા. હવે રહેવા, ખાવા, પીવા, પાણીની, વીજળીની બધાની વ્યવસ્થા ના હોય, બરાબર, એટલે ના છૂટકે લોકોએ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેવાનું ચાલુ કર્યું. તમે આજની તારીખે પણ જુઓ, બરાબર, કોઈ મુંબઈમાં 50,000 રૂપિયા કમાતો હોય ને મહિનાના, તોય અહીં આપણે અહીંના 10,000 બરાબર કહેવાય.
અહીંયા ગાડી 10,000 કમાઈએ ને અહીંયા જેવી રીતના જિંદગી જીવીએ ને એવી રીતે 50,000 કમાઈને તો એવી જિંદગી જીવે માણસ. કારણ કે ત્યાં આગળ બહુ મોંઘવારીને એ રીતના જોઈએ આપણે, બરાબર. ત્યાં આગળ સામાન્ય નાના મોટા કામ અહીંયા આગળ બહુ ઓછી કિંમતમાં થઈ જાય. ત્યાં એ જ બધા કામ કરાવવા માટે એક વસ્તુ છોડ દો. આપણે તમને એકદમ સાદું ઉદાહરણ, અહીંથી વડોદરા જવું હોય તો કેટલું ભાડું થાય છે એવું કહો? એક સાઈડનું બોલો. 30 રૂપિયા. કેટલા કિલોમીટર હશે? 14 થી 15 કિલોમીટર હશે, બરાબર. મુંબઈમાં આ જ વસ્તુ જો તમે રિક્ષામાં જાઓ તો તમારા આરામથી 400 થી 500 રૂપિયા થાય, અને ટેક્સીમાં જાઓ તો આ જ વસ્તુના સીધા 800-900 રૂપિયા થઈ જાય. સમજ્યા? એટલે આ ડિફરન્સ આવી જાય. આ તો એક સામાન્ય ઉદાહરણ આલ્યું. આ એક શું આલ્યું? સામાન્ય ઉદાહરણ. અચ્છા, અહીંયા ઘડી કદાચ ઘર ભાડે જોઈતું હોય કેટલામાં મળી જાય? 4-5 હજારમાં મળી જાય. અરે થોડુંક વ્યવસ્થિત શોધે તો 6,000, 10,000 મેક્સિમમ. તો 10,000માં ઝૂંપડું ના મળે. ત્યાં ઘડી 10,000માં ઝૂંપડપટ્ટી જેવું રહેવાનું તમને બહુ અઘરું પડે એવી પરિસ્થિતિ છે. તો અહીંયા ગાડી આપણે 10,000માં તો આલિશાન બંગલો મળી જાય ને. તો આલિશાન બંગલો લેવા જાઓ ને તો વધારે નહીં તો ત્યાંથી 4 થી 5 લાખ રૂપિયાનું તો મહિનાનું ભાડું હોય. તે ફ્લેટના એટલા ભાડા ઘણી જગ્યા પર હોય છે. હા, એ લોકો તો અહીંયા આગળ અમેરિક ફીલ કરે. આ કેવી હાલત છે ખબર છે? આ વિદેશોમાં લોકો જાય છે, બરાબર. વિદેશોમાં જઈને ગમે તેવું ત્યાં આગળ કામકાજ કરે, કોઈ પણ કામ કરે, નાનું એકદમ ગ્રોસ વર્ક પણ એ લોકો કરતા હોય ને, કે જે કામ અહીં કરવામાં આપણને ચિતરી ચડે એવા કામ પણ તે કરે ને તો પણ તે હજારો લાખો રૂપિયા ભેગા થઈ જાય. અને અહીં આવે તો તઈના કહેવાય મજૂરો, અને અહીંયા ઓહો અમીર NRI. હવે ત્યાં NRI શું કરતા હોય અમને ખબર હોય. ભગવાન બધાને સારી સમૃદ્ધિ આપે, કોઈને એવું ગ્રોસ વર્ક ના કરવું પડે. પણ આ હકીકત છે કે નહીં? બોલો. તો પછી સ્લમ એરિયાઝ with industrial revolution large number of workers came from villages to town for jobs, but they could not get proper housing facility. એ લોકો ગામડામાંથી અહીં આવી તો જાય છે પણ એ લોકોને રહેવાની વ્યવસ્થિત સગવડ મળતી નથી. and this resulted into an increase of slum area. અને આનું પરિણામ શું આવે છે? જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ધીરે ધીરે વધ્યા જ કરે છે. In slum areas, the workers are compelled to live in extremely insanitary. બહુ જ વધારે ગંદકીમાં, ઇનસેનિટરી એટલે શું? ગંદકીમાં રહેવા માટે એ લોકો મજબૂર થાય છે. એન્ડ ડર્ટી કન્ડિશન, અને બહુ ગંદી વિસ્તારમાં પરિસ્થિતિમાં એ લોકો રહેવું પડે. એન્ડ ધીસ હેઝ એડવર્સ ઇફેક્ટ ઓન ધ હેલ્થ એન્ડ એફિશિયન્સી ઓફ વર્કર. તમે બીમાર હોવ અને તમને કંપનીમાં કામ કરવા જવાનું હોય, તમે કેવું કામ કરશો? બરાબર કામ થશે તમારાથી? નહીં જ થવાનું ભાઈ, રાઈટ? આ વસ્તુ છે. તો તમે કેવા વિસ્તારમાં રહો છો ને, તમારા શરીર પર, તમારા હેલ્થ પર કેવી અસર થાય છે ને, એની પણ અસર પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી પર પડી શકે છે. થર્ડ પોઈન્ટ છે ક્લાસ કોન્ફ્લિક્ટ ઓર એક્સપ્લોઇટેશન ઓફ વર્કર્સ. ક્લાસ કોન્ફ્લિક્ટ એટલે અમીર અને ગરીબ વચ્ચેના જે ઝઘડા છે. કોન્ફ્લિક્ટનો મતલબ થાય ઝઘડા. એ ઝઘડા ચાલુ થઈ જશે. એક્સપ્લોઇટેશન એટલે શોષણ. કોનું શોષણ? વર્કર્સનું. અહીં શું લખ્યું છે? વર્કર્સના શોષણ થવાના ચાલુ. તને 8 કલાકનો પગાર મળશે પણ 12 કલાક નોકરી કરવી પડશે, અને તને કહીએ એટલું કામ કરવું પડશે, તને છોડીએ તારે તાર ઘેર જવાનું. આ શું થઈ ગયું? એક પ્રકારનું એક્સપ્લોઇટેશન જ કહેવાય ને ભાઈ. આવું આ પરિસ્થિતિઓ ચાલુ થાય. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ડિવાઇડેડ પીપલ ઇન્ટુ 2 ક્લાસીસ, એમ્પ્લોયર્સ ઓર કેપિટાલિસ્ટ એન્ડ વર્કર્સ. સમાજને 2 ભાગમાં વહેંચી દીધું. એમ્પ્લોયર અથવા તો કેપિટાલિસ્ટ અથવા તો મૂડીવાદી અથવા તો અમીર લોકો, અને બીજી બાજુ workers, laborers, ગરીબો. There was lot of exploitation of workers by capitalists. Example, workers were compelled to work for long working hours. લાંબા કલાકો સુધી લોકો કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. The working conditions were not satisfactory. એ લોકોનું જે કામ કરવાની જે જગ્યાઓ હતી ને, કન્ડિશન જે હતી, એ કન્ડિશનો પણ સારી હતી નહીં. એક્સ્ટ્રીમ હીટમાં કામ કરવું પડે, બરાબર. બહુ જ ગરમીમાં, કાં તો બહુ ઠંડીમાં, કાં તો એવી પરિસ્થિતિમાં કે જ્યાં આગળ સામાન્ય વ્યક્તિએ કામ કરવાનું બહુ જ અઘરું પડે, એવી પરિસ્થિતિઓમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવે. their wages were very low. એ લોકોને જે પગાર આપવામાં આવે કેવો આવે? ઓછો. and this created class conflict between workers and capitalists. Fourth point છે rise in education. Due to urbanization, there was expansion of education among
people. Now, urban people became more educated and better organized. The institution of the daily press also spread the ideas of freedom, liberty, and democracy among the masses. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આ એક બહુ સરસ ફાયદો થયો કે લોકોને અંદર એજ્યુકેશન વધારે ફેલાવવાનું ચાલુ કર્યું. એક વસ્તુ સમજજો, આપણા દેશમાં એજ્યુકેશનની ક્યારેય કમી નથી રહી. વી વેર ધ નોલેજ ગીવર ટુ ધ વર્લ્ડ. આપણે હતા કે જ્યાં આગળ દુનિયાભરના લોકો નોલેજ લેવા આવતા હતા. એક સમયની જે તક્ષશિલા, નાલંદા અને આવી જે મોટી મોટી જે વિદ્યાલયો જે હતા, બરાબર, જે આજની કહેવાતી ઓક્સફર્ડ ને બધું હમણાં કહીએ છીએ આપણે, એક સમયે એવી વિદ્યાલયો હતા આપણા દેશના, એવી સંસ્થાઓ હતી કે જ્યાં આગળ હજારો નહીં લાખો સ્ટુડન્ટ્સ એક સાથે ભણે અને ત્યાં આગળ એવી પરિસ્થિતિ કે એક છોકરા પર 1 રૂપિયો લેવામાં ના આવે. બરાબર, આપણે દુનિયાભરના લોકોને નોલેજ આપનાર હતા, દુનિયા નોલેજ લેવા આવતી હતી. પણ પરિસ્થિતિઓ આપણા દેશમાં બદલાઈ અને આપણા દેશમાં અંગ્રેજો જ્યારે આવ્યા, અંગ્રેજોએ આખી એજ્યુકેશન સિસ્ટમ જ બગાડી નાખી. આપણા દેશમાં જે ગુરુકુલ સિસ્ટમ ચાલતી હતી, બરાબર, હમણાં જ 2 દિવસ પહેલાં જ તમને ધ્યાનમાં હશે તો નાલંદા વિદ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ખબર છે ને બધાને? પ્રધાનમંત્રીએ નાલંદા વિદ્યાલયનું ઉદ્ઘાટન, જીર્ણોદ્ધાર જેને કહેવાય ને, ફરી પાછી એક બીજી જગ્યા પર એને બનાવવામાં આવી. અને એક વસ્તુ વિચારો, આજે આટલા વર્ષો પહેલાં જેને બખ્તિયાર ખિલજી નામના વ્યક્તિએ એને તોડી નાખી હતી, વિધ્વંસ કરી નાખ્યો હતો, આજે ફરી પાછું એને શું કરી દેવામાં આવી? ઊભી કરી દેવામાં આવી. બખ્તિયાર ખિલજી હોય કે બીજો કોઈ વ્યક્તિ હોય, મને એક્ઝેક્ટલી નામ નહીં ખબર, પણ આ વ્યક્તિએ જ્યારે આખું નાશ કરી નાખ્યો, બરાબર, અને એવું કહેવામાં આવે છે કે એમાં એટલી બધી પુસ્તકો હતી કે જ્યારે એની લાઇબ્રેરીને સળગાવવામાં આવી ને તો 3 મહિના લગીને આગ બંધ નથી થઈ. કેટલા મહિના સુધી? 3 મહિના સુધી. તો જસ્ટ ઇમેજિન કરી શકો છો આપણા પાસે કેટલો નોલેજનો ભંડાર હશે, કેટલું નોલેજ સળગી ગયું. અને પછી આપણને એમ કહેવામાં આવે કે તમે લોકોને તો કશું આવડતું નહીં. આપણે તકલીફ એવી છે ને કે આપણું નોલેજ જ્યારે વિદેશમાં ભૂરિયાઓ પેકિંગ કરીને આપણને મોકલે ને ત્યારે આપણને લાગે જોયું આ વસ્તુ સાચી છે, એટલે ભાઈ આપણી પાસેથી લઈને ગયા છે. હા કે ના? બરાબર, આ પરિસ્થિતિ છે. તો ચાલો એ બધી વસ્તુ સાઈડ પર રાખીએ. આપણા દેશમાં જે અંગ્રેજોએ જે એજ્યુકેશન સિસ્ટમ લગાડી, બરાબર, આ સિસ્ટમ કેવી છે? જે આપણને ગુલામ બનાવવા વાળી જ. ખાલી કેવી સિસ્ટમ છે? ગુલામ. કે એ લોકોને જરૂર હતી ક્લર્કની, એટલે ગુરુકુલ સિસ્ટમને તબાહ કરીને એ લોકોએ શું કર્યું? ક્લર્ક બની શકે એવા જ એજ્યુકેશન સિસ્ટમ એ લોકો આખી ડેવલપ કરી દીધી. બરાબર, તો આ પરિસ્થિતિ. બટ ચાલો ઠીક છે, બધી વસ્તુ એની જગ્યા પર. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું, એના કારણે જે બિલકુલ લોકો નહોતા ભણતા એની જગ્યાએ ધીરે ધીરે પછી ભણવાનું ચાલુ થયું. Due to urbanization, there was expansion of education among people. Now, urban people became more educated and better organized. The institution of the daily press also spread the idea of freedom, liberty, and democracy among the masses. Okay. આનો મતલબ શું થાય? ફ્રીડમ, લિબર્ટીનો મતલબ સ્વતંત્રતા. બંનેનો મતલબ શું થાય? સ્વતંત્રતા. અને ડેમોક્રેસી એટલે લોકતંત્ર, લોકશાહી જેને કહીએ છીએ ને, તે લોકતંત્ર. કે ભાઈ લોકોને વચ્ચે સમજાવવામાં આવ્યું કે બધાએ સાથે મળીને કલેક્ટિવ ડિસિઝન્સ લેવા જોઈએ. એવું નહીં કે ખાલી અમીરો છે તેમની જ વાત માનવામાં આવે, ગરીબોને ઇગ્નોર કરવામાં, ના, સાથે મળીને કામકાજ કરવાનું એમાં જાણકારી ફેલાવવામાં આવી. નેક્સ્ટ આવ્યું ગ્રોથ ઓફ ટ્રેડ યુનિયન. આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન there was an increase in exploitation of workers by capitalists. આજે વર્કરનું જે શોષણ થવાનું ચાલુ થયું ને કેપિટાલિસ્ટ દ્વારા, એ જ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં થયું હતું. સો ધ વર્કર્સ વેર કમ્પેલ્ડ એટલે ફરજ પડી ટુ યુનાઇટ એન્ડ ટુ ફોર્મ ધેર યુનિયન. એટલે વર્કરનું બહુ શોષણ થતું તો બધા ભેગા થયા કે હારું આ બધું તો ચાલે નહીં, તો ચાલો આપણે એક ગ્રુપ બનાવીએ, અને યુનિયન બની ગયા. ગ્રુપ બન્યા એટલે શું બની ગયા? યુનિયન બનાવી દેવામાં આવ્યા. ટુ પ્રોટેક્ટ એન્ડ પ્રમોટ ધેર ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે અહીં આગળ વ્યાજ નહીં, ઇન્ટરેસ્ટ એટલે અહીં આગળ મતલબ થાય હિત, કે પોતાના હિતોનું રક્ષણ કરી શકાય. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરી શકાય અને પોતાના હિતોને વધારી શકીએ એના માટે બધા ભેગા થઈને યુનિયન બનાવ્યા. નેક્સ્ટ છે ધીસ રિઝલ્ટેડ ઇન્ટુ ગ્રોથ ઓફ ટ્રેડ યુનિયન. મજૂર સંઘ જેને કહીએ છીએ ને, ટ્રેડ યુનિયન એટલે શું? મજૂર સંઘ. નાવ સાહેબ ટ્રેડ એટલે વેપાર ના થાય? હા ભાઈ વેપાર જ થાય, પણ અહીંયા ઘડી ટ્રેડ યુનિયનનો મતલબ શું લેવાનો છે? મજૂર સંઘ.
Now, there was increase in the strength of workers. Government was forced to pass labor legislation. ગવર્મેન્ટને ફરજ પડી કે ભાઈ એ હવે કાયદા બનાવે શેના માટે? ગરીબોના પ્રોટેક્શન માટે. Okay, to protect the interest of worker. Now, trade union began to negotiate with employers on equal terms. અને હવે વર્કર્સે પણ ટ્રેડ યુનિયન વાળાએ પણ શું કર્યું? ભાઈ અમે તમારા માટે આટલું કામ કરીશું, પણ એની એક શરત છે, તમારે પણ અમને એટલા જેટલું કામ કરાવો છો એટલો પગાર આપવો પડશે, ઓવર ટાઈમ આપવો પડશે. બરાબર? પહેલા તો ખાલી એક્સપ્લોટેશન થતું હતું, એ બધું દૂર થયું અને ઇક્વલ ટર્મ્સ પર હવે કામકાજ કરવાના ચાલુ થયા. તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનો આપણને એક બેનિફિટ મળ્યો. નેક્સ્ટ, now worker got a chance to participate in political activities. Example, in Britain the Labour Party was organized by the trade union to win the political power. એવું ખબર છે? આપણો દેશને જ્યારે આઝાદી મળી ને ત્યારે બ્રિટેનમાં લેબર પાર્ટી સત્તામાં આવી હતી. એની પહેલા ક્યારે લેબર પાર્ટી સત્તામાં નથી આવી. આપણા દેશને જ્યારે 1947માં આઝાદી મળી ને તો પહેલી વાર એવું બન્યું હતું કે ત્યાં આગળ લેબર પાર્ટીનો વિજય થયો હતો. જે રીતના આપણે અહીં આગળ કેવી છે, કોંગ્રેસ છે, ભાજપ છે, બરાબર, આપ છે, અને આ બધા અલગ અલગ પાર્ટીસ છે ને, એ રીતના બ્રિટેનમાં પણ અલગ અલગ પાર્ટીસ છે. બરાબર, ત્યાં આગળ લેબર પાર્ટી એકવાર જીતી હતી અને આપણા દેશને આઝાદી મળી ગઈ હતી. એવું પણ બધા બોલતા હોય છે. હવે સાચું ખોટું કેટલું હોય તો ઇતિહાસકારોને ખબર, કે જો કદાચ એ પાર્ટી સત્તામાં ના આવી હોત તો કદાચ હજી પણ આપણા દેશને આઝાદી મળવાનું મોડું થઈ જાત. એવું કહેનારા લોકો કહેતા હોય છે. આમાં શું છે, બધાના મૂળાની અલગ અલગ થિયરીઝ છે, પણ આ એક વસ્તુ તો સાચી છે કે લેબર પાર્ટી સત્તામાં આવી અને આપણને આઝાદી મળી ગઈ. નેક્સ્ટ example, in Britain the Labour Party was organized by the trade union to win political power. To some extent the present democracy system of voting rights can be considered as the result of spread of education brought by industrial revolution. કે આપણા દેશમાં જે ડેમોક્રેસી આવી છે ને એ કોના લીધે આવી? તો કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે જે એજ્યુકેશનનો ફેલાવો થયો ને એના કારણે કદાચ આપણા દેશમાં ડેમોક્રેસી આવી શકી હશે. At present workers in the industrialized countries are in better position and they are able to enjoy good standard of living. જે ઇન્ડસ્ટ્રીયલ અથવા તો કેપિટાલિસ્ટ કન્ટ્રીઝ છે ને ત્યાં આગળ વર્કર્સને પણ સારું એવું રૂપિયા કમાવા મળતા હોય છે અને એ લોકોનું પણ જીવન ધોરણ કેવું છે? સારું હોય છે. અમેરિકા જેવી કન્ટ્રીઝમાં સામાન્ય વર્કર તરીકેનું કામ કરવા માટે પણ કેટલો બધો પગાર મળે છે આપણને ખબર છે. કલાકના બેઝિસ પર એ લોકોને પગાર મળતા હોય છે. ઠીક છે, તો આ થઈ ગયું શું કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે ઇકોનોમિક પછી સોશિયલ પોલિટિકલ શું સુધારા વધારા થયા એ આપણે અહીં આગળ શીખ્યા. ક્લિયર છે બધાને? ઓકે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.